ચાલો હવે આજે અમે આ કુંડાનું કામ ખોલ્યું છે. દિવાળી મહિનો છે તો પહેલાં કુંડાથી જ શરૂઆત કરી છે અને પછી કલર બલરને ઝાડા કચરા કરવાના જયશ્રીને ઘેરે એવું બધું છે. જો આ એકાબીજા અમે હર વર્ષે એમ જ કરીએ છીએ. આ વર્ષે ચોમાસાનું અહીંયા મૂકી ગયા હતા. હા તો થઈ મસ્ત થઈ ગયા ઝાડવા અહીંયા ચોમાસાને રાખી દીધા હતા ને જમીનમાં હોતા ઉગી ગયા છે. વાયવા નથી તો હા ટુકડા ટુકડા હતા ઈ. તમામમાં અત્યારે તમે શું કરો છો? હા બધા કુંડા હરખા કરી નાખ્યા ને પછી એક ઝાડવું હતું ને તો આવી રીતના વાતો સૂકું હતું. પછી ઈ કાપી નાખ્યું ને પછી નવેસરથી ત્યાં વાવ્યો ને હવે આ દંડો છે ને આપણે ઘેરે વાવીશું. ઓલા મોટા મોટા પાન નથી થતા. હા 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 એ હવે આપણે ઘેરે વાવી દો. બે ફેંકી દઉં એને કરતા વાવી દો. હા એ સારું કર્યું. હા અને હા આ પોસું છે જરીક આમ શરીર કામ કર્યું ને તો જયશ્રીમાં મિનિટ કપાઈ જતું બોલ જો. લે હવે છે ને એલોવેરા લગાડી દે ને એટલે છે ને બગડે નહીં. હું બસ તો ફટાફટ લગાડવું પડે ને કુંડાઓમાં. તો કુંડો તો છે ને અત્યારે કુંડું ઉપર જાવ છું ઠેઠ ગાછી ઉપર જવું પડશે ને આ કપડાં કાઢીને હુકાય છે. કપડા લેતા હાલો આપણે હારે જાય કપડા લઈ આવી અને ઉગાડી દે. આ તો દરવાજો તો બંધ કરીને પછી આવજો ઉપર. અત્યારે આમાં રાખું છું મમ્મી. હા બીજા કુંડા નથી ધૂળે હોવી જોઈએ ને પછી ધૂળ ખલાસ થઈ જાય વાડીએ. આમાં હમાય હું એમ કહું છું ખાલી દંડો વાવી જાય તો આ જો ને પણ ક્યાંય લગી ફેલાણું મમ્મી. આ ને આટલા ગોળ કુંડાળામાં આમાં વાવ્યું હતું તો ઈ ઠેઠ આમ ફૂગ્યું છે બોલ એવું છે. બેયમાં છે ને એક એક નાખી દો. કપડા એ સુકાય છે. આ છે ને તડકો સારું છે તો કપડા હોતે લઈ સુકાઈ ગયા અત્યારે. આ છે ને ઈ આવી રીતના આમ વાવી દીધા. પછી આમાંથી કોટા ક્યાંથી ફૂટે ઈ ખબર નથી. અહીંયા લગભગ આ કોટા ફૂટશે કદાચ. એક આમાં વાવી દો. અલગ જ મેં પર્સનલ કુંડું રખાય તો બાકી મોટા પાંદડા દેખાય. બાકી આ તો પછી ઢકાઈ જવાનું છે. આ પણ ઊંચો વયું જાય બીજા કુંડા નથી એવું છે. હા તો આમાં નાખો તો પેલા આમાં ઉગાડી દીધું છે અને હવે આમ બીજામાં ઉગાડે છે મમ્મી સાઈડમાં. મસ્ત છે કેવું સરસ લાગે છે. આઈ છે તો આમ વાકું થાય કાં તો અહીંથી આમ કોટા ફૂટશે. શું થાય કઈ ખબર નહીં. વાકું છે તો શું કરું બોલ. એ તો પછી કુંડા ફેરવી નાખશું પછી હોય હું આમાં હોતે જો ખાડો કરું છું ને વાવી દો. ઘેરે હરખા મસ્તીના થઈ ગયા એક ક્લાસના. ત્યાં વિડીયો અડધો ઉતાર્યો. ઓલા ઘેરે હતા તે ઉતાર્યો. આ ઘેરે કુંડા મૂક્યા ને એ નથી ઉતાર્યું. બેયમાં લાગે છે હાલ મને ધોડ દે સામેથી. કે તો આ પકડી રાખ હું લેતા આવું છું માટી. નહીં કેડીઓ એની અંદર લાલ કેડીઓ ઘણી છે. કેડી હોય તો હું થઈ ગયું તો ના બાપા મને 2-3 બટકા ભરે મને ખબર છે. કઈ મને થઈ ન જતું એવું બધું કઈ. બટકા ભરે બહુ બાપા. હું મૂકી દઉં તોય કાંઈ નથી થતું. મૂકી દઉં મૂકી દો. મેં શું કરો છો? ઉકાળો બનાવ્યો છે એના હારું. ચા શરદી ઉધરસ થઈ જશે મળતા જ નથી. તો આમાં ફુદીનો છે ને શું કહેવાય ડુંગળી ને એનથી બનાવી અજમા ને આદુ ને એવું બધું નાખ્યું છે. દવા એટલી લીધી પણ મળતી જ નથી ઉધરસ. ચૂગી આટું દઈ દો. ચૂગી ને એમ જ છે. રીનાબેન ને જુગીભાઈ સ્ટડી તું ક્વેશ્ચન પૂછતી લાગે ને. કાલ પેપર હે ભાઈ ને ગુજરાતી ને તો અત્યારે ક્વેશ્ચન આન્સર કરીને રીડ કરે છે. કેમ તું લે સીતાફળ ના ખડખડે છે. તું લે કોઈ જાતું નથી લેવા. સવારે સીતાફળ લઈ આવો. ઈ સીતાફળ ખાઈ ગઈ ને હવે પાછા સીતાફળ મંગાવે છે તો શરદી ઉધરસ મળતા નથી. એવું છે રીનાને. માત્રામાં મંચુરિયન બનાવી રહ્યા છે અને અહીંયા અત્યારે ગ્રેવી બને છે અને રીનાબેન મંચુરિયન બોલ્સના તળે છે અને અત્યારે એ કે ડ્રામા પણ જોઈ છે અને મંચુરિયન પણ તળે છે. આટલા જો થઈ ગયા છે અને એટલે થાય છે. હવે છે હજી એવું છે એમ કહો હજી મંચુરિયન છે હજી તળવાના હજી એમ કે આજુબાજુ એવું છે. હા તો અમે અત્યારે ગ્રેવી બનાવે છે. અત્યારે જે ઉતાવળ વાળું કામ હતું ને ગ્રેવી બનાવવાનું એ અત્યારે ગ્રેવી તો બની ગઈ છે ને મંચુરિયન બોલ છે એમાં જો અત્યારે મંચુરિયન બોલ છે જો અહીંયા થઈ ગયા છે તૈયાર. રીનાબેને કરી નાખ્યા તળી નાખીને સગડી બંધ કરી નાખી. બસ એટલું જ કેવું છે. બંધ કરી દેવાનું એટલી જ કોમન સેન્સ છે. હા પણ શું પણ રાખી દો. મમ્મી હવે છૂટા થઈ ગયા. મમ્મી કે હવે ગ્રેવીનું કામ જે માથાકૂટ વાળું હતું એ તો કરી નાખ્યું. હવે તો ખાલી મંચુરિયન નાખી દે. એમાં જો આણે પગા કરે છે અહીંયા અત્યારે. નિરાતે આપણે કઈ ઉતાવળ છે નહીં.
હાય ગાઈસ માસ્ટર શેફની ટોપી પહેરીને આવ્યો એટલે મસ્ત બને ખાવાનું મંચુરિયન બસ ઓલું ધીમું ગેસ કરી નાખીશું. ધીમો ગેસ ગેસને ધીમો કરી નાખ. ધીમો જ છે શું કરવાનું? હે ધીમો જ છે હલાવવાનું છે? हाँ हलाना मिक्स इट वेल चल बेटा साइड में चला जा और मम्मी वाला आवશે ચાલો બની ગયું શું બીજું? વાહ બેટા વાહ મોજ કરી દે જોરદાર બેન મમ્મી હજી આપણામાં થોડુંક પાણી નાખવાની જરૂર છે આપણે રસવાળા બનાવવો હોય તો એ મને આવડી ગયું મમ્મી બનાવતો તમે તમારી પાસે શીખી ગયું હું બેટા કાલ બનાવજો. અત્યારે બનાવી દીધા બેટા ટ્રેન બની ગયા છે અને અત્યારે ખાવા બેઠા છે બધાય મેં લઈ લીધા છે અત્યારે અડધા ખવાઈ ગયા પછી યાદ આવ્યું કે લોગ ઉતારવાનું છે ને અત્યારે વાગ્યા છે જો 10 વાગવા આવ્યા બાકી અત્યારે અમે 9 વાગે તો ખાઈ લીધું હોય અત્યારે અમે આ વખતે બનાવવાનું થોડુંક મોડું થયું ખાલી મંચુરિયન જ બનાવ્યું ને બટાટાનું શાક પડ્યું છે તો ચાલો હવે અમારા કરણભાઈ અત્યાર સુધી સૂતા હતા 10 વાગી ગયા છે અમે બધે જમી લીધું ને વિશુભાઈ તેડી આવ્યા છે મંચુરિયન અત્યારે ખાધું ને કરણભાઈ એક રહેશે તે વિશુભાઈ તેડી આવ્યા પગ દુખે છે હા હા કાલે એક્સરસાઇઝ આપો હાલ ભાઈ મંચુરિયન ખાવા બેસી જાય ચાલો અમે જમવા બેસી અમે જમી વધાવી લીધું છે અને અમારા કરણ માટે છે જે કરણ કે શીખ્યા અને રીના અમારે વાસણ ઉટકે છે કારી ઉઠી ગયા આપણે? હા. કોણ એને મને શરદી ઉધરસ મળતા નથી ને અમારે રીનાની હિંમત છે બે ભાઈ કારીના ક્યાંય ગયો મોટું તો હોય ગયો કરણ